શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી સુભાઈ પરમાર, સુમંડીના ચેરમેન પૂર્તતા કરતા હતા. ખાસ કરીને કઠોળ પાક એ આપણને નાઇટ્રોજન ભરપૂર પ્રમાણમાં આપે છે. તો એ નાઇટ્રોજનનો પણ આપણે યુરિયાના રૂપમાં ખૂબ ઉપયોગ કરીએ છીએ અને જે જમીન બગાડવાની છે. આ નાઇટ્રોજન યુરિયાના રૂપમાં જે આપીએ છીએ એના કારણે આપણા અળસિયા મૃતપાય થાય છે અને આપણે ખેતીમાં ખૂબ મોટું નુકસાન વેઠી રહ્યા છે. કોઈ અખતરો કરવો હોય તો કરી જોજો. તમારા ખેતરમાં અળસિયા હોય તો એકાદ બે અળસિયા પકડીને એના પર જીવામૃત આપજો અને એકાદ બે એ અળસિયાને ફરી આપણે નાઇટ્રોજન એટલે યુરિયા આપીએ તો શું સ્થિતિ થાય એ જોઈ લેજો. પછી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરજો. તો આપણે બીજામૃત અને જીવામૃત તેની સાથે ઘન જીવામૃતનો પણ ઉપયોગ કરીએ. જે ગોબર છે દેશી ગાયનું એને સૂકવીને આપણે એમાં જીવામૃત અને એનો ઉપયોગ કરીને વાપરી શકીએ. એને લીધે આપણી જે નાઇટ્રોજનની જરૂરિયાત છે એની પણ પૂર્તતા થશે. મોટે ભાગે આપણી હવામાં 78% નાઇટ્રોજન રહેલો છે અને જ્યારે આપણે ચોમાસા પહેલા બધા જ ખેડૂતો એક છેલ્લો ડોઝ તરીકે યુરિયા આપવાનો પ્રયત્ન કરે છે. તેના પણ વિચાર કરવા જેવો છે. જ્યારે પણ ગાજવીજ થાય છે ત્યારે હવામાનો નાઇટ્રોજન છૂટો પડે છે અને પાણી માટે એ વરસાદના રૂપમાં આપણને જમીનમાં મળતો રહેલો છે. છતાં પણ વધારે પડતો આપણે નાઇટ્રોજન એમાં ઉપયોગ કરીએ છીએ અને ખોટા ખર્ચમાં પડીએ છીએ. જમીન આપણી બગડતી રહેલી છે. તેવા વખતે આપણે ફરી પાછા આ તરફ વળીએ. આચ્છાદન એટલે આપણા જે રસાયણ આપણે નાખ્યું જમીનમાં 8 ગુણ 10 ગુણ, એની અંદર જે ક્ષાર છે નાઇટ્રોજનની બેગ ઉપર લખેલું આવે છે 46% નાઇટ્રોજન. 100 કિલોએ 46 કિલો નાઇટ્રોજન આપણને મળે તો 54 કિલો શું? એ ક્ષારની ગતિ કઈ? જેમ આપણે પાણી પાઈએ તેમ જમીનમાં નીચે ઉતરે, રોપાણમાં લાંબ પાક કપાય એટલે આપણે પલટી પ્લાવ 18 ઇંચનો 16 ઇંચનો પલટી પ્લાવ મારીએ. જે ખાર જમીનની અંદર ઉતરેલો હતો તેને પાછો આપણે ઉપર લાવીને મૂક્યો અને બીજા વર્ષે ઉગાવવામાં તકલીફ ને આપણે ગર્વ લીધો કે સર પ્લાવ મારીને જમીન તૈયાર કરી છતાં ઉગાવો આટલો સરસ ન આવ્યો. પણ પાણી પહોંચ્યું જ નહીં. જેટલું ખેડેલું હતું એટલા ભાગમાં ચોમાસાનું પાણી પચી ગયું ને સ્ટોર થઈ ગયું. જમીનની અંદર ઉતર્યું નહીં. કારણ કે જ્યારે પાહ ચાલી પલટી પ્લાવની ત્યારે નીચેની જમીનને લીપી કાઢી તો એ ત્યાંથી પછી પાણી નીચે ઉતરવાનું બંધ થાય. તો પલટી પ્લાવ અનિવાર્ય સંજોગો સિવાય જો આપણે ન મારીએ તો વધુ સારું. ઊંડી ત્યારે પણ નિક્યા પાડે છે. સબસોઇલર મારવાથી આપણને એ ફાયદો થાય છે. ગમે એટલો વરસાદ પડે લગભગ નાકા ખોલવાની જરૂરિયાત પડતી નથી. તમામ પાણી જમીનની અંદર ઉતરી જાય છે અને ખર્ચ પણ ઓછો છે. ત્યાર પછી બીજું આગળ આવે સ્ટેપ રોટરવેટર. રોટરવેટર બનાવનાર કંપની પણ કહે છે કે આ ખેડનું સાધન નથી, ઢેફા ભાંગવાનું સાધન છે. પણ આપણે જનરલી શું કરતા હોઈએ, જ્યારે આપણે જીવામૃત, ઘન જીવામૃત અને અત્યારે તો આપણે બારડોલી શુગર ફેક્ટરી આપણી પ્રોમ પણ બનાવે છે તો એ પ્રોમનો પણ આપણે વપરાશ કરી શકીએ અને આપણો ખેતી ખર્ચ ઘટાડી શકીએ અને સારું ઉત્પાદન મેળવી શકીએ તેમ છે. આપણે બહાર એક બેનર જોયું હશે. જ્યારે આ વર્ષ આપણું એકદમ નબળું છે, વધુ વરસાદના કારણે શેરડીનો ઉત્પાદન ઘણું નીચું છે. તો આપણે એક બેનર બહાર જોયું હશે, નહીં જોયું હોય તો જતી વખતે સ્ટોલ ઉપર જોતા જજો. ચલથાણ ગામની બાજુમાં ડેલાડવા ગામ છે, ત્યાંના ખેડૂત છે શૈલેષભાઈ પટેલ. એ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. આ વર્ષે એમની શેરડી એવરેજ અમે જાતે જોઈ તો 45 થી 50 પેરની શેરડી છે. 5.5 ફૂટે એમણે વાવેતર કર્યું હતું. ડેલાડવા ગામની જમીન એટલે કારી જમીન. એ કારી જમીનમાં એમણે સુરણનો આંતરપાક કરીને 8 વીઘામાં 9 લાખ રૂપિયાનું સુરણ પકાવ્યું અને શેરડીનું ઉત્પાદન 30 ટન જે ચલથાણ શુગરમાં મોકલેલ છે. કોઈને વિશ્વાસ ન આવતો હોય તો ઉતારો મેળવી શકો.
એટલા માટે જ હું નામ બોલ્યો છું. જમીન ગમે તે હોય, ભગવાને કોઈ પણ સ્ત્રીને વાંઝણી નથી બનાવી. એ જ રીતના કોઈ પણ ભૂમિ વાંઝણી નથી. જો પાક નહીં આવે તો ખેડૂતમાં ખામી, અને ખેડૂત જો સાચા રસ્તે ચાલશે તો ચોક્કસપણે એને ફાયદો થશે. કદાચ કોઈક વર્ષ સમજભેર પ્રાકૃતિક કૃષિને પકડ ન હોય, એના કારણે આમ તેમ થઈ શકે. તો મારી સૌને નમ્ર વિનંતી છે કે કમસે કમ પોતાની કુલ જમીનનો 10% હિસ્સામાં પણ પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરે, તો જ આપણે જે માન્ય વડાપ્રધાન છું. અને છેલ્લે આપની જાણકારી ખાતર એક શબ્દ ઉમેરું છું કે આખા ગુજરાતમાં જે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ ચાલી રહ્યો છે, એમાં આપણું સુરત પહેલા ક્રમે છે. તો એ પહેલા ક્રમને જાળવી રાખવા માટે આપણે ખંડી લાગી પડીએ. બોલાવવામાં આવશે તો આપ એમનો નંબર મેળવી લ્યો પોતપોતાના તાલુકામાં, ને એમનો સંપર્ક મારો. અથવા હું તો છું, હું આખા ગુજરાતમાં, આખા સુરતમાં નહીં, પણ મારા અંદરમાં 5 જિલ્લા છે. Thank you.